આજે આપણે વાત કરીશું કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ યોજના વિશે, જે યોજના નિર્ભયા ફંડ હેઠળ ચાલે છે। આ યોજનામાં સગીર બાળકીઓ જે બળાત્કારનો ભોગ બને છે તેને મોટી સહાય પૂરી પાડવામાં આવે છે। અને આ યોજનામાં સગીર બાળકીઓ જે બળાત્કારનો ભોગ બને છે તે બાદ તે જ્યારે ગર્ભવતી બને છે અને તેને પોતાના જ પરિવાર તરફથી ત્યજી દેવામાં આવે છે ત્યારે આ યોજના તેને સહાય પૂરી પાડે છે। આ યોજનાનું નામ છે સ્કીમ ફોર ક્રિટિકલ કેર એન્ડ સપોર્ટ ટુ પોક્સો વિક્ટિમ અથવા તો મિશન વાત્સલ્યના માળખા હેઠળ આ ખાસ યોજના બનાવવામાં આવી છે। વર્ષ 2023માં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ યોજનાની જાહેરાત કરી હતી, જેમાં 74.10 કરોડનો ખર્ચની જાહેરાત કરવામાં આવી, જેમાં સગીર બાળકીઓ જે બળાત્કારનો ભોગ બની છે તેની સહાય માટે ઉપયોગ કરવામાં આવશે। તેમને તબીબી સહાય, તેમને આરોગ્ય અને તેમના રહેવા માટે તેમજ તેમને કાનૂની સહાય પણ આપવામાં આવશે। તો વિગતે વાત કરીશું આ યોજના વિશે। આ યોજના હેઠળ પીડિત સગીર છોકરીઓ કે બાળ સંભાળ સંસ્થાઓ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટમાં અલગથી આશ્રય આપવામાં આવે છે। તેને ખોરાક, રોજિંદી જરૂરિયાતો, મેટર્નિટી અને નવજાત શિશુની સંભાળ સહિત તબીબી સહાય મળે છે। કોર્ટમાં હાજરી માટે સુરક્ષિત પરિવહન અને કાનૂની સહાય પણ પૂરી પાડવામાં આવે છે। વધુમાં પીડિત અને તેના નવજાત બાળક માટે વીમો કવરેજ પણ આપવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ આ યોજનાનો લાભ લેવા માટે પીડિતને FIRની નકલ જમા કરાવવાની જરૂર નથી। જો કે સંસ્થા અથવા તો જવાબદાર વ્યક્તિએ પોલીસને જાણ કરીને FIR નોંધાવવી જરૂરી છે। દરેક પીડિત માટે એક કેસ વર્કરની નિમણૂક કરવામાં આવે છે જે તેની સંભાળ અને પુનર્વસનમાં મદદ કરે છે। આ સહાય 18 વર્ષ સુધીની છોકરીઓ માટે બાળ સંભાળ સંસ્થાઓ અને 23 વર્ષ સુધીની યુવતીઓ માટે ડે કેર સેન્ટરમાં ઉપલબ્ધ છે। પાત્રતા માપદંડ શું છે? આ યોજના પોક્સો એક્ટ હેઠળ બળાત્કાર અથવા તો ગંભીર યૌન હુમલાનો ભોગ બનેલી 18 વર્ષની નીચેની કોઈ પણ સગીર છોકરીઓને લાગુ પડે છે, જે ગર્ભવતી થઈ હોય અથવા તો પરિવાર તરફથી ત્યજી દેવાયેલી હોય અથવા તો અનાથ હોય। આ યોજના મિશન વાત્સલ્ય માળખા દ્વારા રાજ્ય સરકારો અને બાળ સંભાળ સંસ્થાઓ સાથે મળીને અમલમાં મૂકવામાં આવ્યો છે। આ યોજનાની પાછળનું કારણ ખૂબ જ ગંભીર છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના 2021ના આંકડા અનુસાર પોક્સો એક્ટ હેઠળ 51,863 કેસ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના કેસ છોકરીઓ સાથે સંબંધિત હતા। આમાંથી ઘણા કેસમાં પીડિતાઓ ગર્ભવતી થઈ જાય અને પરિવાર તરફથી તેને ત્યજી દેવામાં આવે છે, જેનાથી તેમની શારીરિક અને માનસિક સ્થિતિ વધુ ખરાબ થાય છે। કેન્દ્ર સરકારે આ પીડિતાઓ માટે ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવા માટે 415 પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ પણ સ્થાપી છે। આ યોજના દ્વારા સરકાર પીડિતાઓને માત્ર આર્થિક અને તબીબી સહાય જ નહીં પરંતુ પુનર્વસન અને ન્યાય મેળવવા માટે મદદ કરે છે। આ યોજના સમાજમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા તરફનું એક મજબૂત પગલું છે અને પીડિતાઓને નવું જીવન અપાવવામાં મદદ કરશે। જો તમને અથવા તમારા પરિચિતોને આ યોજના વિશે વધુ માહિતી જોઈતી હોય તો સ્થાનિક મહિલા બાળ વિકાસ વિભાગ અથવા તો બાળ સંભાળ સંસ્થાઓનો સંપર્ક કરો। તો આ હતી આજના ખાસ રિપોર્ટમાં નિર્ભયા ફંડ હેઠળ ચાલતી આ યોજના, અને આવી જ યોજનાઓથી આપણો દેશ સક્ષમ અને સમાન બનશે। તમે પણ આવી જ યોજનાઓનો લાભ ઉઠાવો અને તમને લાગતું હોય કે તમારી આજુબાજુમાં રહેલા કોઈ વ્યક્તિને આવી યોજનાઓની જરૂર છે તો જરૂરથી એને આ વિડીયો શેર કરો। હવે ફરી મળીશું આવી જ એક યોજના સાથે।